સાંધાના દુખાવા, સોજાઓ આવી જવા અને લાલ થઈ જવા, એ પછી ભલે એડી હોય કે ગોઠણ હોય કે આપણી આંગળીઓના જોઈન્ટ હોય, તો આ એવું દર્શાવે છે કે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે. તો તેના માટે તમે એકવાર રિપોર્ટ કરાવો યુરિક એસિડનો અને કન્ફર્મ કરો કે યુરિક એસિડ વધી ગયું છે કે નહીં. સાથે આવું કશું તમારા ફેમિલીમાં થાય છે તો એ પહેલાં વિડીયોને લાઈક કરો, તમારા ફેમિલી મેમ્બરને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે 5 વસ્તુ જોવાના છીએ જેનાથી યુરિક એસિડને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. તો પહેલું છે ધાણાના પાન અથવા તો ધાણાના બીજ. બીજું છે સાઇટ્રિક એસિડ વાળા ફ્રૂટ, પછી તે ખાટા હોય તો પણ ચાલે. ત્રીજું છે બેરીઝ, રાસબેરી, સ્ટ્રોબેરી અથવા તો બ્લુબેરી, તમે દિવસમાં 4 થી 5 ખાવી જોઈએ. ચોથું છે બ્લેક કોફી. પાંચમું છે અખરોટ અને બદામ, જેમાં મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ આવેલું હોય છે, જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે.